નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। વડોદરાના રાત્રિ બજારમાં ઘાતક શસ્ત્રો સાથે હુમલાખોરોએ આતંક મચાવ્યાની ઘટના બાદ વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે ગતરોજ મધ્યરાત્રિએ રાત્રિ બજારમાં કાફલા સાથે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું। વડોદરામાં કાળીબાગ વિસ્તારના રાત્રિ બજારમાં 25મી ડિસેમ્બરના રોજ 4 સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરી ભયનો માહોલ ઊભો કરતા લોકોમાં નાસભાગ મચી હતી। બનાવનો વિડીયો પણ વાયરલ થયો હતો। બનાવની વિગતો મુજબ રાત્રિ બજારમાં આઈસ્ક્રીમ પાર્લર પર મહિલા દુકાનદાર હાજર હતી। તે દરમિયાન કેટલાક યુવકોએ પાણીપુરી ખાવાના મુદ્દે માથાકૂટ કરી હતી। ત્યારબાદ 4 હુમલાખોરોએ ધારિયા અને લાકડી જેવા મારક હથિયારો સાથે અપશબ્દો ઉચ્ચારતા અને બૂમાબૂમ કરતા દુકાનમાં તોડફોડ કરી હતી। બનાવને પગલે પરિવાર સાથે આવેલા ગ્રાહકો તેમજ દુકાનદારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી। ઉપરોક્ત બનાવ અંગે હરની પોલીસના પીએસઆઈએ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાત્રિ બજારમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોના કારણે વડોદરા શહેર પોલીસ એક્શનમાં આવી હતી। ગતરોજ વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે અચાનક મધરાત્રે 1 કલાકે ઝોન 4ના ઇન્ચાર્જ એસીપી અભિષેક ગુપ્તા અને હરની પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ રાત્રિ બજાર ખાતે કરી 2 દારૂ પીધેલાઓને તેમજ 1 નંબર પ્લેટ વિનાના બુલેટ બાઇકને ડિટેન કરી સપાટો બોલાવ્યો હતો અને રાત્રિ બજારના વેપારીઓને આશ્વસ્ત કરી પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ કરવામાં આવશે તેવી યાતના આપી હતી। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। આખા શહેરમાં કોમ્બિંગ ચેકિંગ રાખવામાં આવ્યું છે, જેમાં પીધેલા ઇસમો પકડવા, હથિયારો સાથેના ઇસમો પકડવા, ખોટી નંબર પ્લેટો લગાવીને ફરતા, એટલે અલગ અલગ એજન્ડાને ધ્યાનમાં રાખીને આખા શહેરમાં સિનિયર ઓફિસર્સ સાથે પીઆઈ, પીએસઆઈ, એસીપી, ડીસીપી તમામનું ચેકિંગ દ્વારા ચેકિંગ રાખવામાં આવ્યું છે। હાલમાં રાત્રિ બજાર ખાતે છીએ અને અહીંયા અમારો જે અહીંયા કોઈ અસામાજિક તત્વો જે બેસી રહેતા હોય છે એના ઉપર અમારી વોચ રહે એ માટેનું જ ખાસ ઇન્ટેન્શન છે। સારા લોકો આવીને અહીંયા આવી શકે છે, એનો કોઈ વાંધો નથી, પરંતુ અસામાજિક તત્વોને રાતના ટાઈમે જે રખડતા હોય છે અને નશો કરીને જે આ તો ભયનો માહોલ પેદા કરતા હોય છે એને પકડવા। અવારનવાર મેડમ અહીંયા આવા બનાવ બનતા હોય છે, તો પોલીસ દ્વારા કોઈ રેગ્યુલર કોઈ ઉપાયો કાઢવામાં આવશે અહીંયા અમે રેગ્યુલર હવે આ રીતનું ચેકિંગ કરીશું અને અમે દુકાનદારો સાથે પણ એક રેપો બનાવીશું અને એમના દ્વારા પણ માહિતી મળે એના માટે પણ ઓકે।